લાખો રૂપિયાના એમડી ડ્રગ્સ મામલે ઝડપાયેલા હિન્દુ નેતા વિકાસ આહિર સહિતના આરોપીઓ પર માફિયાની કલમ લગાડવાની માંગ સાથે આપ નેતા ગોપાલ ઇટાલિયાએ ગંભીર આક્ષેપો કર્યા હતા અને વિકાસ આહિર સામે માફિયાની કલમ ન લગાડવા પોલીસ પર દબાણ કરાઈ હોવાના આક્ષેપો કરાયા હતા। જાણીએ પત્રકાર પરિષદમાં તેઓએ શું કહ્યું। સુરત પોલીસનો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવી રહી છે, ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમે રાજસ્થાનથી એમડી ડ્રગ્સ સુરત લાવનારા રાજસ્થાની કોલેજિયન યુવાને ઝડપી પાડ્યા બાદ તેની પાસે એમડી ડ્રગ્સ મંગાવનાર ડ્રગ્સ માફિયા અન્નુ લાકડાવાલા અને હિન્દુ નેતા તરીકે ઓળખ આપનાર વિકાસ આહિર સહિતની એસઓજીની ટીમે ધરપકડ કરી હતી। વિકાસ આહિર આઈસ્ક્રીમની લારી પરથી ડ્રગ્સનું વેચાણ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું, ત્યારે વિકાસ આહિર સામે ડ્રગ્સ માફિયાની કલમ ન લગાડવામાં આવતા આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપો કરાયા છે। ગોપાલ ઇટાલીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ પર દબાણ લાવી વિકાસ આહિર પર ડ્રગ્સ માફિયાની કલમ લગાડવા દીધી નથી, જેથી ડ્રગ્સ માફિયા વિકાસ આહિર પર માફિયાની કલમ લગાડવામાં આવે તે માંગ કરવામાં આવી છે। ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી દારૂનું દૂષણ ખૂબ મોટા પાયે વકર્યું છે। ઝેરી દારૂ, નકલી દારૂ, ગેરકાયદેસરનો દારૂ, ભયંકર ત્રાસ ગુજરાતની જનતા દારૂના કારણે અનુભવી રહી છે। અનેક બહેનો અકાળે પોતાના પતિને ગુમાવે છે, અનેક બાળકો પોતાના પિતા ગુમાવે છે। બુટલેગરો ભયંકર દાદાગીરી સમગ્ર ગુજરાતમાં કરી રહ્યા છે। આખું આપણું ગુજરાત બુટલેગરો અને દારૂ સામે તો હજુ લડી રહ્યું છે। દારૂનું દૂષણ દૂર નથી થયું, દારૂની અને બુટલેગરોની તકલીફોમાંથી ગુજરાત બહાર નથી આવ્યું, ત્યાં આ ભાજપવાળા ભેગા મળીને ગુજરાતને ડ્રગ્સના ખાડામાં નાખવા માંગે છે, ડ્રગ્સના દૂષણની તરફ ધકેલવા માંગે છે। ગુજરાતમાં તમે છેલ્લા 2-4 દિવસની ઘટના જુઓ। 21 તારીખે ભાજપના પદાધિકારી હોદ્દેદારો, ભાજપના સુરત ભાજપના હોદ્દેદારો ડ્રગ્સ સાથે પકડાયા। ગઈકાલે રાજકોટમાં ભાજપના હોદ્દેદારનો છોકરો ડ્રગ્સ સાથે પકડાયો। મતલબ ભાજપની સાથે પરોક્ષ રીતે સંકળાયેલા હોય એવા નહીં, ભાજપનો હોદ્દો લઈને ફરતા હોય એવા માણસો ડ્રગ્સ વેચતા પકડાવા લાગ્યા છે। એ બતાવે છે કે ડ્રગ્સના ધંધામાં ભાજપના નેતાના હાથ નહીં, મોઢું નહીં, બધું જ કાળું છે। આજે સુરતમાં જે ડ્રગ્સ માફિયા વિકાસ આહિર નામનો હર્ષ સંઘવીનો મિત્ર પકડાયો, એને બચાવવા માટે કઈ અદ્રશ્ય ભાજપની શક્તિ કામ કરે છે, એને લઈને એક પ્રેસ કોન્ફરન્સ છે। આ ભાજપનો હર્ષ સંઘવીનો મિત્ર વિકાસ માફિયા ડ્રગ્સ વેચતા પકડાયો, એના ઉપર ડ્રગ્સની કલમ તો લાગી, પણ ડ્રગ્સની માફિયા પ્રવૃત્તિ કરવાની કલમ લાગેલ નથી। મેં એની ઓનલાઈન એફઆઈઆર જોઈ, ચેક કરી તો મારા ધ્યાનમાં આવ્યું કે આ તો માફિયા પ્રવૃત્તિ કરે છે। ડ્રગ્સનો ધંધો છે એ માફિયાઓના હાથમાં છે, ગેંગના હાથમાં છે। કોઈ એક વ્યક્તિનું કામ નથી કે ડ્રગ્સના ધંધામાં ઇન્વોલ્વ થાય। તો ડ્રગ્સનું આખું એક માફિયા લિંક છે, રાજસ્થાનથી આવે કે મધ્યપ્રદેશથી આવે, એક માફિયાઓની આખી ચેનલ છે। તો તમામ માફિયાઓને પકડવા માટેની માફિયાઓની ગેંગની કલમ શા માટે ન લગાડવામાં આવી? તો મેં મારી રીતે જાણવાની કોશિશ કરી તો એવું જાણવા મળ્યું કે ભાજપના કોઈ નેતાઓના ગુપ્ત આદેશથી કે ગુપ્ત આશીર્વાદથી કે ગુપ્ત સૂચનાથી કે ગુપ્ત ધાકધમકીથી કે ગુપ્ત દબાણથી આ ભાજપના ડ્રગ્સ માફિયા વિકાસ આહિર વિરુદ્ધમાં ગેંગની અને માફિયાની કલમ નથી લગાવી। આ ભાજપનો હર્ષ સંઘવીનો મિત્ર વિકાસ આહિર છે એ અગાઉ અપહરણમાં પણ પકડાયો છે, હર્ષ સંઘવીનો મિત્ર અગાઉ લૂંટમાં પણ પકડાયો છે, હર્ષ સંઘવીનો મિત્ર અગાઉ અપહરણમાં પણ પકડાયો છે, હર્ષ સંઘવીનો મિત્ર અગાઉ બળજબ નવા કાયદાની કલમ 111ની પેટા કલમ 2 ખંડ બી એટલે કે 111(2)B આ કલમ પ્રમાણે ભાજપનો માફિયા વિકાસ આહિર ગુનેગાર છે। આ કલમ જો એના ઉપર લગાડવામાં આવે તો ડ્રગ્સનું આખું માફિયા રેકેટ જે છે એ ખુલ્લું પડે એમ છે, અને આખું ડ્રગ્સનું માફિયાઓનું નેટવર્ક ખુલ્લું ન પડે એટલા માટે આ કલમ નથી લગાડવામાં આવી। હવે કોના દબાણથી કલમ ન લગાડી એનો ખુલાસો મને એવું લાગે છે કે ચમરબંધી મંત્રી હર્ષ સંઘવીએ કરવો જોઈએ। હર્ષ સંઘવીએ તો ટ્વીટ કરી હતી કે સજા ગુનેગારોને મળશે, શું કહેશો? ગુનેગારોને સજા ત્યારે મળે જ્યારે કલમ લગાડવામાં આવે। વાર્તા કરવાથી, ટ્વીટ કરવાથી સજા ન મળે। હર્ષ સંઘવી 8 પાસ છે એટલે બની શકે કે એને બહુ વધારે જાણકારી કાયદાની ન હોય। હું એડવોકેટ છું, 8 પાસ માણસો પાસેથી કાયદો અમારે નથી શીખવો। કલમ લાગ્યા વગર કેવી રીતે સજા મળશે? માફિયાની કલમ નથી લાગી, એ કલમ વગર હર્ષ સંઘવી એવું કહે છે કે હું સજા અપાઈ દઈશ, તો પહેલા કલમ લગાવો માફિયાઓની, પછી માફિયાને કોર્ટ સજા આપશે। હાલ તો એક તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવી ડ્રગ્સ માફિયાઓ સામે લાલાંગ કરી રહ્યા છે અને ગુજરાતમાં ડ્રગ્સનો વેપલો બંધ કરાવવા પોલીસને આદેશ આપી રહ્યા છે,
ત્યાં જ ડ્રગ્સ માફિયા વિકાસ આહિરને લઈ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રી હર્ષ સંઘવી પર જ આક્ષેપો કરતા સુરત અને ગુજરાતના રાજકારણમાં પણ ભર ચોમાસે ગરમાવો જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.